મિત્રો આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગીર સોમનાથના ઉનાના તળગામ પાસેથી ગેરકાયદેસર ખનીજ રેતી ભરેલા 2 ટ્રેક્ટરો કુલ ₹10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ઉના તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ચોરીને અટકાવવા જિલ્લા કલેક્ટરના આદેશથી ઉના મામલતદાર કચેરીના સ્ટાફની સંયુક્ત ટીમ દ્વારા ઉના તાલુકાના નવા બંદર દેલવાડા કાળાપાણા તળનાલિયા માંડવી સહિત આજુબાજુના ગામમાંથી તપાસ હાથ ધરતા ગેરકાયદે ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। જિલ્લા કલેક્ટર ડીજી જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે ઉના મામલતદાર કચેરીના સ્ટાફને સંયુક્ત ટીમ દ્વારા ઉના તાલુકાના નવા બંદર દેલવાડા કાળાપાણા ધોળ નાળિયા માંડવી ગામ તરફ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન ઉના તાલુકાના તળગામેથી પસાર થતા ગેરકાયદેસર ખનીજ રેતી ભરેલા 2 ટ્રેક્ટરો રોકાવી તપાસ કરતા રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે ખનીજ સાદી રેતી હેરાફેરી કરતા 2 ટ્રેક્ટર ટ્રોલી સાથે મળી કુલ અંદાજિત કિંમત ₹10 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ ઓફિસર ગીર સોમનાથને અહેવાલ કરવામાં આવેલ છે। આમ ખનીજ રેતી ચોરી કરનાર સામે તંત્ર લાલ આંખ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયેલ છે। રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, ગીર સોમનાથ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે।